સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણના સિદ્ધપુર હોસ્પિટલમાં આગની ઘટના બની છે। સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી। હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં આગ લાગી છે। તો વહેલી સવારે આ આગની ઘટના બની। હોસ્પિટલના કર્મચારીઓમાં નાસભાગ મચી। તો તાત્કાલિક સારવાર વિભાગમાં એસીમાં આગની ઘટના બની છે। કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો। તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો તાત્કાલિક સારવાર વિભાગમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો હોસ્પિટલના કર્મચારીઓમાં નાસભાગ મચી, જેમાં પાટણના સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગી હતી। હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં આગની ઘટના બની। તો વહેલી સવારથી જ અફરાતફરીનો માહોલ સર્જાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે આગની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, કહી શકાય તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર વહેલી સવારે આજે સિવિલ હોસ્પિટલની અંદર જે તાત્કાલિક સારવાર વિભાગ આવેલો છે તેની અંદર આગ લાગવાની ઘટના બની હતી। જોકે આગ લાગવાની આ ઘટના બનતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, પરંતુ જે તાત્કાલિક સારવાર વિભાગ આવેલો છે તેની અંદર એસી લગાવવામાં આવેલું છે। આ એસી સતત 24 કલાક ચાલુ રહેતું હોવાના કારણે કોઈ કારણસર હીટિંગ પકડતા આ આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે આખા તાત્કાલિક સારવાર વિભાગની અંદર ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને લોકો દોડી આવી અને જે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હતા તેઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો અને એસીને આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લઈ લેતા મોટી ઘટના બનતી અટકી હતી। અને જો વાત કરવામાં આવે તો આ તાત્કાલિક સારવાર વિભાગની અંદર કોઈ દર્દી ન હોવાના કારણે એક મોટી જાનહાનિ પણ ટળી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણના સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની છે। હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં છે તે આગ લાગતા જ નાસભાગ મચી છે। કોઈ દર્દી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। તો તાત્કાલિક સારવાર વિભાગમાં એસીમાં આગની ઘટના બની।